આપણે ધોરણ 7 માં ચોથું પ્રકરણ સાદા સમીકરણ શીખવાના છીએ, બરાબર? હવે છઠ્ઠા ધોરણનું થોડુંક આપણે યાદ કરીએ તો છઠ્ઠા ધોરણમાં આપણે બીજગણિત શીખેલા. બીજગણિતમાં શું હતું તો કે આપણે ગણિતમાં અંકો સાથે અંગ્રેજી એબીસીડીના મૂળાક્ષરનો ઉપયોગ કરતા, બરાબર? ધારો કે હું કોઈ એક સંખ્યામાં 5 ઉમેરું છું. હવે એ વસ્તુને આપણે દર્શાવવા લગતા કોઈ એક સંખ્યા એટલે આપણે કોઈ એક અંગ્રેજી એબીસીડીનો મૂળાક્ષર ધારતા જેને આપણે ચલ કહીએ છીએ. તો એમાં 5 ઉમેરવા છે એટલે આપણે લખી શકીએ x + 5. જ્યારે ઉમેરતા હતા ત્યારે આપણે વત્તાની નિશાની કરશું, બાદ કરશું તો બાદબાકીની નિશાની કરશું. પછી એમ કે અમુક સંખ્યામાંથી હું 10 બાદ કરું છું તો અમુક સંખ્યા ધારો કે હું y ધરું તો y - 10 એવું આપણે લખતા, બરાબર છે? પછી કોઈ સંખ્યા સાથે ગુણાકાર કરી, કોઈ સંખ્યાના 5 ગણા કરતા તો કેટલા થઈ જશે? 5x. અને એમ કે કોઈ સંખ્યાના 10 સરખા ભાગ કરતા તો ધારો કે એ સંખ્યાને આપણે p ધારીએ અને એના 10 સરખા ભાગ કરીએ છીએ એટલે શું થશે? p/10. તો આ રીતે આપણે બીજગણિતમાં અલગ અલગ ગાણિતિક ક્રિયાઓ સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારનો ઉપયોગ કરી અને આવા ગાણિતિક વિધાનને આપણે આ સ્વરૂપમાં લખતા, પદાવલી સ્વરૂપે લખતા. હવે સમીકરણ છે આવું જ કંઈક છે. આપણે એક ગાણિતિક પદાવલી લખવું તો કોઈ એક સંખ્યામાંથી 10 બાદ કરતા 20 મળે છે. એટલે આપણે અહીંયા લખીએ કોઈ એક સંખ્યા, અમુક સંખ્યાનો ધારો કે s જેવી સંખ્યા, તો s માંથી હું 10 બાદ કરું તો મને 20 મળે છે. એટલે બરાબર શું લખીશું? 20. જ્યારે આપણે ગાણિતિક વિધાનને આ સ્વરૂપે લખીએ છીએ જેમાં હવે આપણી પાસે બે બાજુ છે. અહીંયા એક બરાબરની નિશાની છે, આ છે એ ડાબી બાજુ છે અને આ છે એ જમણી બાજુ છે, બરાબર? ડાબી બાજુ અને જમણી બાજુ. અને વચ્ચે જે બરાબરની નિશાની છે એ શું દર્શાવે છે કે આ બે બાજુ સરખી છે, સમતા દર્શાવે છે. આવા સમતા દર્શાવતા ગાણિતિક વિધાનને આપણે સમીકરણ કહીએ છીએ. અમુક વિધાનમાં આવી પણ નિશાની તમે જોઈ શકો કે 5x + 3 લેસ ધેન 32. હવે અહીંયા આગળ જે નિશાની આવે છે એ શેની છે? લેસ ધેન અથવા તો મોર ધેન ની નિશાની, થી ઓછા કે થી વધુની નિશાની હોય તો આવા જે કોઈ પણ આપણને ગાણિતિક પદાવલી લખીએ છીએ એને આપણે સમીકરણ નહીં કહીએ. સમીકરણ કોને કહીશું? જેમાં બરાબરની નિશાની હોય, જે ગાણિતિક વિધાન એની ડાબી બાજુ અને એની જમણી બાજુ છે એ સમતા દર્શાવે તેને આપણે સમીકરણ કહીશું. સમીકરણની રચના શું લખ્યું છે? ચાલો અમીનાનું ઉદાહરણ લઈએ. અમીનાએ સારાને સંખ્યા ધારવા કહ્યું કે જે સંખ્યા અમીના જાણતી નથી. તેના માટે તે સંખ્યા 1, 2, 3, 4, 100 બધી કોઈ પણ સંખ્યા એ ધારી શકે. ચાલો આ અજ્ઞાત સંખ્યાને x કહીએ, તમે x કહીએ, તમે y અથવા તો t અથવા તો કોઈ પણ આપણે મૂળાક્ષર ધારી શકીએ. અજ્ઞાત સંખ્યા માટે આપણે અંગ્રેજી એબીસીડીના a થી z માંથી કોઈ પણ મૂળાક્ષર ધારી શકીએ. એમાં કોઈ ફરક પડતો નથી. જ્યારે સારા ધારેલ સંખ્યાને ધારેલ સંખ્યાને 4 વડે ગુણે છે તો તેને 4x મળે છે. એટલે આપણે જે સંખ્યા ધારી છે અંગ્રેજી એબીસીડીના મૂળાક્ષરને એને 4 વડે ગુણો તો શું થઈ જશે? 4x. ગુણાકારમાં આપણે ગુણાકારની નિશાની દર્શાવતા નથી, સરવાળા બાદબાકીમાં દર્શાવીએ છીએ. ભાગાકાર માટે આપણે છેદનો ઉપયોગ કરીએ છીએ. મળેલ પરિણામમાં 5 ઉમેરતા એટલે આપણે કોઈ જે સંખ્યા ધારી હતી એના 4 ગણા થઈ જાય એટલે 4x થયા
એમાં 5 ઉમેરીએ એટલે વત્તા 5. હવે એટલે આપણને ગાણિતિક પદાવલી મળી 4x વત્તા 5. એની કિંમત એ x ની કિંમત પર આધાર રાખે છે. હવે આપણને જે અહીંયા ગાણિતિક પદાવલી પડે છે એની કિંમત શેના ઉપર આધાર રાખે? x. x ની જેમ જેમ હું અલગ અલગ કિંમત લેતી જાઉં એમ આનું મને પરિણામ અલગ અલગ મળતું જાય. તો આપણી પાસે આ એક પદાવલી છે, એની માટે હું આ 4x વત્તા 5 છે, એની માટે x ની જગ્યાએ હું 2 લઉં તો આપણને આની કિંમત કેટલી મળે? તો કે 4. x ની જગ્યાએ મારે કેટલા મૂકવાના છે? 2. 4x વત્તા 2, 4x ગુણ્યા 2 વત્તા 5. તો આની કિંમત શું આવશે? હવે 4x, 4 ને 2 સાથે આપણે અહીં ગુણાકાર કરવાનો છે. 4 દુ 8 અને 8 વત્તા 5 એટલે કે 8 ને 5 13. જ્યારે હું x બરાબર 2 લઈશ ત્યારે આ જે પદાવલી છે એની કિંમત છે એ 13 મળશે. એવી જ રીતે x ની જગ્યાએ આપણે 3 લઈએ. x ની જગ્યાએ 3 લેતા તો આ અહીંયા x ની જગ્યાએ 3 મૂકું તો 4 ગુણ્યા 3 વત્તા 5 થશે. અને 4 તેરી 12, 12 વત્તા 5. 12 ને 5 કેટલા થઈ જશે? 17. તો આ રીતે જેમ જેમ આપણે ચલની કિંમત અલગ અલગ લેતા જશું એમ આપણને પદાવલીની કિંમત મળતી જશે. જો x બરાબર અહીં જો x બરાબર 1 હોય તો 4x વત્તા 5 ની કિંમત 4 ગુણ્યા 1 એટલે 4 કે 4 ને 5 9 થશે. તેનો અર્થ એવો થાય છે કે સારાએ 1 વિચાર્યો હોય તો પરિણામ 9 મળ્યું. તે જ રીતે 5 વિચાર્યા હોત તો અહીંયા 5 મૂકે તો 4 પંચા 20 ને 5 25. તો એને પરિણામ શું મળ્યું હોત? 25. આમ સારાએ 5 પસંદ કર્યા હોત તો તેને પરિણામ 25 મળ્યું હોત. હવે આપણને શું કીધું છે કે સારાએ વિચારેલ નંબર શોધવા ચાલો આપણે તેના જવાબ 65 પર જોઈએ. આપણે x શોધવો છે. તે હવે આપણને શું કીધું સારાએ કે કોઈ એક સંખ્યા એને ધારી એમાં એના 4 ગુણા કરી અને 5 ઉમેરીએ તો એનો જવાબ 65 મળે. આપણે આમાં શું શોધવાનું છે? તો કે એને ધારેલી સંખ્યા કઈ હશે? એટલે કે ધારેલી સંખ્યાને આપણે x પર દર્શાવ્યું છે તો અહીં આપણે x ની કિંમત શોધવાની છે. x ની કિંમત શોધવા માટે આપણે શું કરશું? આ સમીકરણનો ઉકેલ આપણે સારા મનમાં વિચારેલી સંખ્યા આપશું. હવે એટલે કે આ સમીકરણને ઉકેલો પણ સમીકરણને કેમ ઉકેલવાનું હોય આપણે આગળ જોઈશું. પણ જો વિચારીએ તો તમે અહીંયા વિચારીને કહી શકો કે x ની જગ્યાએ શું મૂકશો તો અહીં 65 આવશે. તો આપણે જો એમ જ ગણતરી કરીએ તો પહેલા 65 માંથી 5 બાદ કરીએ તો 60 વધે. હવે હું કઈ સંખ્યાને 4 સાથે ગુણું તો 60 આવે? તો કે 15. 15 ગુણ્યા 4 કરશો તો 15 ચોક કેટલા થશે? 60. અહીંયા તમે 15 ગુણ્યા 4 કરશો તો 15 ચોક 60 ને 60 માં 5 ઉમેરશો તો કેટલા થઈ જશે? 65. એટલે અહીંયા x ની કિંમત છે 15 આવે. એટલે સારાએ ધારેલી સંખ્યા છે એ કઈ હોય? 15 હોય. પ્રયત્ન કરવાનો કોષ્ટક આપણે કરીએ. પદાવલી 10y - 20 ની કિંમત તેના ચલ y પર આધાર રાખે છે. કોઈ પણ પદાવલી છે એની કિંમત એના ચલ પર આધાર રાખે. આ પદાવલીમાં ચલ છે એ y છે. એટલે પદાવલીની કિંમત કેટલી થશે એ આપણે શેના આધારે કહી શકીએ? એના ચલની કિંમત જેમ લઈએ એમ એની પદાવલીની કિંમત આપણને તે પ્રમાણે મળતી. હવે y ની જુદી જુદી 5 કિંમત લઈ દરેક કિંમત માટે 10y - 20 ની કિંમત શોધો. ચકાસો આપણને 10y - 20 ની જુદી જુદી કિંમત તો મળે છે. તો 10y - 20
-20 બરાબર 50 નો ઉકેલ તમને મળે છે. જો તેનો ઉકેલ મળતો ન હોય તો y ની જુદી જુદી કિંમત લઈ 10y - 20 બરાબર 50 શરત સંતોષાય ત્યાં સુધી પ્રયત્ન કરો. આપણે શું કરવાનું છે કે 10y - 20 આ જે પદાવલી છે એમાં y ની અલગ અલગ કિંમત લેવાની. ત્યાં સુધી પ્રયત્ન ચાલુ રાખવાના જ્યાં સુધી આપણને પદાવલીની કિંમત કેટલી મળે 50. તો આપણે એ કરીએ. આપણી પાસે પદાવલી છે 10y - 20. હવે આમાં પહેલા y બરાબર 2 થી શરૂ કરીએ. 1 થી પણ શરૂ કરી શકો પણ y બરાબર 2 લઈએ. હવે જો y ની જગ્યાએ 2 લઉં તો 10 * 2 થાય એટલે -20 બરાબર. આ પહેલો પ્રયત્ન કરીએ છીએ. એટલે 10 * 2 કરશો તો 10 નું 20 અને 20 - 20 તો અહીંયા આવી જશે 0. પછી બીજી y ની જગ્યાએ હવે આપણે 3 લઈએ તો 10 * કેટલા થઈ જશે 3 - 20. હવે 10 તેરી 30 અને 30 - 20 એટલે કેટલા શું જવાબ મળશે આપણને 10. આ બરાબર છે. 10 + 70. વેરી ગુડ. એટલે જો હું અહીંયા 10 ની જગ્યાએ 7 લઈશ અને એમાંથી 20 બાદ કરીશ તો મને જવાબ મળી જશે 10 + 70. 70 માંથી 20 જાય તો આપણને 50 મળશે. જો આપણને એમ પૂછ્યું છે કે 10y - 20 બરાબર 50 છે એ y ની કઈ કિંમત માટે મળે છે આપણને? y બરાબર કેટલા લીધા ત્યારે આપણને 50 મળ્યો? 7 બરાબર. તો y બરાબર 7 છે એ આ સમીકરણનો ઉકેલ કહેવાય. હવે આપણે જો આને સમીકરણ કહીએ તેને તો કે 10y - 20 બરાબર 50. 10y - 20 બરાબર 50. તો આ એક સમીકરણ બની ગયું છે અને એ સમીકરણનો ઉકેલ શું? તો કે y બરાબર 7 છે એ આ સમીકરણનો ઉકેલ છે. અહીંયા સમીકરણ શું છે એ સમજાવ્યું છે. મેં તમને પહેલા સમજાવ્યું હતું. સમીકરણ શું છે તો સમીકરણમાં હંમેશા સમતાનું ચિહ્ન હોય છે. સમતાનું ચિહ્ન એટલે કે બરાબરનું ચિહ્ન, બરાબરની નિશાની. સમતાનું ચિહ્ન દર્શાવે છે કે પદાવલી પર ચિહ્નની ડાબી બાજુ એટલે કે LHS લેફ્ટ હેન્ડ સાઈડ અને ચિહ્નની જમણી બાજુ એટલે કે RHS રાઈટ હેન્ડ સાઈડ એની કિંમત સરખી હોય છે. સમીકરણમાં જ્યારે આપણે બરાબરની નિશાની કરીએ છીએ તો એ બરાબરની નિશાની દર્શાવે છે કે ડાબી બાજુ અને જમણી બાજુ સરખી છે, સમાન છે. અહીં આપણને સમીકરણનું ટૂંક સમજ પણ આપેલી છે. શું કીધું છે? સમીકરણ એ ચલ પરની શરત છે. શરત એટલી જ કે બંને પદાવલીની કિંમત એટલે આ 10y - 20 બરાબર 50 આ સમીકરણ છે. તો આની આપણે ડાબી બાજુ અને જમણી બાજુ અને ઉડાડી નાખીએ તો સમીકરણમાં કંઈ ફેર પડતો નથી. જેમ કે આ ડાબી બાજુ છે અને આ જમણી બાજુ તો 50 ને હું ડાબી બાજુ લઈ જાઉં. અહીંયા લખું 50 બરાબર અને ડાબી બાજુ લઈ લો 10y - 20. તો આ સમીકરણ છે એમાં બંને બાજુ બરાબર જ છે. એ સમતાની જળવાય જ છે, એમાં કંઈ ફેર પડતો નથી. એટલે આપણે જ્યારે ક્યારે પણ દાખલાની ગણતરી કરીએ અને ક્યારે જરૂર પડે કે આપણે ડાબી બાજુને જમણી બાજુ લઈ જવી પડે, જમણી બાજુને ડાબી બાજુ બંનેમાં ફેર કરવો પડે તો આપણે કરી શકીએ. એમાં કંઈ ફરક પડતો નથી. હવે એક પહેલું ઉદાહરણ જોઈએ. x ના
3 ગણા અને 11 નો સરવાળો 32 થાય છે. તો શું કીધું, નીચેના વિધાનને સમીકરણ સ્વરૂપે લખો. તો x ના 3 ગણા એટલે આપણને ચલ અહીં x લેવાનું કીધું છે. x ના 3 ગણા એટલે કેટલા થઈ જશે? 3x. અને 11 નો સરવાળો એટલે 3x માં આપણે 11 ઉમેરવાના છે, તો અહીંયા વત્તા 11 કરી નાખીએ. અને જવાબ શું કહે છે? તો કે સરવાળો 32 મળે છે, એટલે આપણને જવાબ 32 મળે છે. તો એ આપણે બરાબર ક્યાં બાજુ લખશું? તો અહીંયાથી જશે 32. એટલે સમીકરણ બનશે 3x + 11 = 32. હવે બીજું, એક સંખ્યાના 6 ગણામાંથી 5 બાદ કરતા 7 મળે છે. આપણને જે કીધું છે આ મળે છે કે આવે છે, બરાબર? તો એ હંમેશા આપણે બરાબરની જમણી બાજુ લખવાનું અને બાકીનું જે પદાવલી બને છે એ બરાબરની ડાબી બાજુ લખશું. તો આ શું બનશે? એક સંખ્યાના 6 ગણા. હવે કોઈ પણ સંખ્યા કીધી છે, આપણને પહેલા આમાં x કીધું હતું, પણ હવે કોઈ ચલ નથી આવ્યું, એટલે આપણે કોઈ પણ ચલ ધારી શકીએ. ધારો કે p ચલ ધારું તો એક સંખ્યા અહીં આપણે p ધારી, એના 6 ગણા એટલે p ના 6 ગણા તો 6p. એમાંથી 5 બાદ કરતા, બાદ માટે આપણે બાદબાકીની નિશાની કરશું, માઈનસ. કેટલા બાદ કરવાના છે? તો કે 5 -5. જવાબ શું મળે છે? 7. તો બરાબર ની આ બાજુ શું લખશું આપણે? 7. એટલે આપણું સમીકરણ બની ગયું 6p - 5 = 7. એવી જ રીતે ત્રીજું કરીએ તો m નો ચોથો ભાગ એ 7 કરતા 3 વધારે છે. m નો ચોથો ભાગ અને 7 નો તફાવત 3 મળે છે. અહીં આપણને સમજાવ્યું છે. આ જો તમને વિધાન ન સમજાણું હોય તો આપણે કહી શકો કે m ના ચોથો ભાગ અને 7 નો તફાવત 3 મળે છે. હવે m નો ચોથો ભાગ, હવે અહીંયા ભાગ કરવાનો છે એટલે ભાગાકાર આવે. એટલે ભાગાકાર માટે આપણે બાદબાકી છેદ દર્શાવીએ છીએ. તો m નો ચોથો ભાગ એટલે m એનો ચોથો ભાગ કરવા માટે આપણે છેદમાં 4 લખશું. ભાગાકારની નિશાની આપણે છેદ વડે દર્શાવીએ. તો m નો ચોથો ભાગ એટલે m ના છેદમાં 4 અને 7 નો તફાવત એટલે કે બાદબાકી. એમાંથી હું 7 બાદ કરું તો કેટલા મળે છે? 3. તો આ આપણું સમીકરણ થશે m ના છેદમાં 4 - 7 = 3. અને એવી જ રીતે ચોથું કરીએ તો એક સંખ્યાના ત્રીજા ભાગમાં 5 ઉમેરતા 8 મળે. હવે એ સંખ્યા ફરીથી આપણને કીધેલી નથી, એટલે સંખ્યા ધારો કે આપણે b ધારીએ. તો b ના ત્રીજા ભાગમાં, ત્રીજો ભાગ એટલે છેદમાં 3 ભાગ કરવા છે, એટલે b ના છેદમાં 3 એમાં શું કરવાનું છે? 5 ઉમેરવાના છે, એટલે +5 શું મળે છે? તો કે 8 બરાબર 8. એટલે આ સમીકરણ બનશે આપણું b ના છેદમાં 3 + 5 બરાબર 8. તો આ 4 ઉદાહરણના આપણે સમીકરણ બનાવ્યું. એ તમને અહીંયા પણ આપેલું છે. હવે અહીંયા છે સમીકરણને તમારે વિધાન સ્વરૂપે લખવાનું છે. નીચેના સમીકરણને વિધાન સ્વરૂપમાં લખો. x - 5 = 7. એટલે શું? તો કે કોઈ સંખ્યામાંથી હું 5 બાદ કરું તો મને 9 મળે છે. તો વિધાન સ્વરૂપે લખો x માંથી 5 બાદ કરતા 9 મળે છે. પછી આ બીજું છે. હવે અહીંયા 5p છે એટલે કે અહીંયા ગુણાકાર થયો છે. એ કે નિશાની નો તમને દેખાય એટલે સમજવાનું કે અહીં ગુણાકાર થઈ છે. એટલે કોઈ સંખ્યાના 5 ગણા કરતા આપણને 20 મળે છે. એટલે લખી શકીએ એટલે p ના 5 ગણાએ 20 મળે છે. પછી એવી જ રીતે ત્રીજું 3n + 7 = 1. તો એને આપણે વિધાન સ્વરૂપે શું લખીએ? તો કે અમુક કોઈ સંખ્યાને એટલે અથવા તો n ના 3 ગણામાં 7 ઉમેરતા 1 મળે છે. આપણે લખી શકીએ કે n ના 3 ગણામાં 7 ઉમેરતા 1 મળે છે. એવી જ રીતે આ ચોથું વિધાન છે, એમાં લખ્યું છે પછી m ના છેદમાં 5 - 2 = 6. તો m ના 5મા ભાગમાંથી 2 બાદ કરતા આપણને 6 મળે છે. તો લખી શકીએ m ના 1/5 ભાગમાંથી 2 બાદ કરતા 6 મળે છે. તો આ રીતે આપણે ગાણિતિક વિધાન
સ્વરૂપે સમીકરણને લખી શકીએ અથવા તો વિધાન સ્વરૂપે આપણને આપેલું છે તેનું સમીકરણ પણ બનાવી શકીએ. આવું બંને તમને પરીક્ષામાં પૂછી શકાય કે સમીકરણને ગાણિતિક વિધાન સ્વરૂપમાં લખો તો વિધાનને સમીકરણ સ્વરૂપમાં લખો. હવે ઉદાહરણ 3 જોઈએ. તો લખ્યું છે નીચેની પરિસ્થિતિ જુઓ. રાજુના પિતાની ઉંમર રાજુની ઉંમરના 3 ગણાથી 5 વધુ છે. રાજુના પિતા 44 વર્ષના છે તો રાજુની ઉંમર શોધવા માટેનું સમીકરણ બનાવો. અહીં રાજુ અને એના પિતાની ઉંમર વચ્ચેનો આપણને સંબંધ આપેલો છે. હવે એમ કીધું કે રાજુના પિતાની અત્યારે હાલની ઉંમર છે એ 44 વર્ષ છે. હવે રાજુની ઉંમર કેટલી છે તો કે રાજુની ઉંમર એના પિતાની ઉંમરના 3 ગણાથી રાજુના પિતાની ઉંમર એની ઉંમરના 3 ગણાથી 5 વધારે છે. એટલે રાજુની ઉંમરના 3 ગણા કરીએ અને એમાંય 5 વર્ષ ઉમેરીએ તો એના પિતાની ઉંમર થાય. એટલે અહીંયા જો આપણે રાજુની ઉંમર ધારવાની, જે હંમેશા નાની કિંમત હોય એ ધારવાની આપણે. તો આપણે અહીંયા રાજુની ઉંમર જાણતા નથી, જે નથી જાણતા જે શોધવાનું છે એ આપણે ધારવાનું હંમેશા. તો આપણે અહીં રાજુની ઉંમર ધારતા નથી તો ચલો આપણે એને y લઈએ. અહીંયા રાજુની ઉંમર આપણે ધારી કે એ y વર્ષ છે. રાજુની ઉંમરના 3 ગણા કરતા એટલે કે y ના 3 ગણા કરીએ તો કેટલા થઈ જશે? 3. કેટલા થશે? 3. હવે એની 3 ગણા કરતા 5 વધુ છે એટલે વધારે છે તો આપણે 5 ઉમેરવા પડશે. એટલે 3 ગણા કરતા 5 વધુ થશે. તેથી રાજુના પિતાની ઉંમર કેટલી થશે? રાજુની ઉંમરના 3 ગણા એટલે 3y ને એમાં 5 ઉમેરવું. 3y વત્તા 5 જેટલું. તો આપણી પાસે સમીકરણ શું બનશે? અને રાજુના પિતાની ઉંમર તો આપેલી છે આપણને 44 વર્ષ. એટલે આપણી પાસે સમીકરણ બનશે 3y વત્તા 5 બરાબર 44. તો આવી તમને અલગ અલગ પરિસ્થિતિ આપી હશે એના ઉપરથી તમારે સમીકરણ બનાવવાનું છે. એવી જ રીતે ચોથા ઉદાહરણ પણ છે કે એક દુકાનદાર 2 પ્રકારની પેટીઓમાં કેરી વેચે છે. એક નાની અને બીજી મોટી. મોટી પેટીમાં 8 નાની પેટી જેટલી અને બીજી 4 છૂટક કેરી સમાવી શકાય છે. તો દરેક નાની પેટીમાં આપેલી કેરીની સંખ્યા જાણવા સમીકરણ રચો. મોટી પેટીમાં આપેલી કેરીઓની સંખ્યા 100 છે. હવે આપણે શું કીધું? એક દુકાનદાર પાસે 2 પ્રકારની પેટી છે. એક નાની પેટી છે, એક મોટી પેટી છે. હવે મોટી પેટીમાં કેટલી સમાય છે તો કે એક નાની મોટી પેટીમાં 8 નાની પેટી છે. બરાબર? 8 નાની પેટી આપણે મોટી પેટીમાં સમાવી શકીએ અને ફરીથી પાછી બીજી 4 કેરી વધારાની આપણે મોટી પેટીમાં સમાવી શકીએ છીએ. અને મોટી પેટીમાં કુલ 100 કેરી સમાય છે. તો નાની પેટીમાં કેટલી કેરી સમાતી હશે એ આપણને ખબર નથી. ને એ જાણવા માટે આપણે શું કરવું તો કે નાની પેટીમાં m કેરી સમાવી શકાય એવું ધારીએ. નાની પેટીમાં કેટલી કેરી સમાય આપણને ખબર નથી. એટલે આપણે એમ ધારશું કે ધારો કે નાની પેટીમાં m કેરી સમાય છે. m ની જગ્યાએ કોઈ પણ તમે ચલ બીજું પણ લઈ શકો. હવે આપણને એક સંબંધ આપ્યો છે મોટી પેટીમાં 8 નાની પેટી જેટલી અને બીજી 4 છૂટક કેરી એટલી સમાય છે. 8 નાની પેટી અને બીજી 4 કેરી તમે એક મોટી પેટીમાં સમાવી શકો. એટલે નાની પેટીમાં જો આપણે m ધારીએ તો એની એવી 8 પેટી એટલે કેટલા થઈ જાય? m ના 8 ગણા એટલે કે 8m અને બીજી 4 વધારે કેરી આપણે સમાવી શકીએ છીએ. એટલે વત્તા કેટલા કરશું? 4. અને કુલ કેટલી સમાય છે મોટી પેટીમાં? 100. એટલે આપણે અહીંયા સમીકરણ બનશે 8m વત્તા 4 બરાબર 100. હવે અહીં સ્વાધ્યાય છે. ચાલો આપણે કોષ્ટકનું છેલ્લું ખાનું પૂર્ણ કરીએ. આપણે જે કોષ્ટક તમને આપેલું છે એનું છેલ્લું ખાનું છે એ ખાલી છે એ તમારે પૂર્ણ કરવાનું છે. હવે અહીંયા તમને સમીકરણ આપેલા છે અને એ સમીકરણમાં જે ચલ છે એની કિંમત કેટલી લેવાની છે એ કીધેલું છે. તો અહીંયા આપણને કીધું છે કે આ સમીકરણ છે x + 3 = 0
એમાં ચલ x ની જગ્યાએ 3 લેવાના છે. હવે હું જો અહીંયા x ની જગ્યાએ 3 લઉં તો શું થશે? 3 + 3 બરાબર શું મળશે આપણને? તો કે 3 ને 3 6. પણ અહીંયા શું કીધું છે આપણને? જવાબ 0 આવવો જોઈએ. તો કહો કે સમીકરણનું સમાધાન થાય છે. એટલે કે આપણને સમીકરણ એવું કીધું કે x + 3 = 0. 3 માં હું x શું ઉમેરું તો 0 મળે છે. તો અહીંયા 3 માં 3 ઉમેરું તો 0 મળતું નથી. એટલે કે સમીકરણનું સમાધાન થતું નથી. તો અહીંયા શું લખવાનું છે આપણે? ના. એવી જ રીતે અહીંયા જોઈએ. હવે x ની જગ્યાએ શું લેવાનું કીધું આપણને? 0. તો x ની જગ્યાએ 0 લઈશ તો 0 + 3. કોઈ જવાબ અહીંયા 0 + 3. તો 0 માં 3 ઉમેરશું એટલે 3 જવાબ આવશે. 0 આવતો નથી. તો આ પરિસ્થિતિમાં પણ આપણું સમીકરણનું સમાધાન થતું નથી. એટલે ના. આવી રીતે x ની અલગ અલગ કિંમત લેવાની. x ની જગ્યાએ જો હું -3 લઉં, અહીંયા -3 લઈએ આપણે તો -3 + 3. હવે ઓછે વત્તે ઓછા એટલે -3 માં 3 ઉમેરો તો 0 આવશે. એટલે આ પરિસ્થિતિમાં આપણને જવાબ મળી જાય છે. તો અહીંયા સમીકરણનું સમાધાન થાય છે એમાં આપણે લખશું હા. હવે એવી જ રીતે અહીંયા છે x - 7 તો જવાબ આપણને 1 મળવો જોઈએ. અહીંયા હું શેમાંથી હું 7 બાદ કરું તો 1 જવાબ મળે. તો આપણને ખ્યાલ છે 8 માંથી 1 બાદ કરો ને તો 7 મળે. એટલે આપણે સીધું પણ કહી શકીએ કે અહીંયા જો 7 લઈએ તો 7 માંથી 7 બાદ કરશો તો જવાબ શું મળશે? 0. પણ આપણને તો 1 જોઈએ છે. એટલે આ પરિસ્થિતિનું સમાધાન થતું નથી. હવે x ની જગ્યાએ હું 8 લઉં તો 8 માંથી 7 બાદ કરીશ એટલે મને જવાબ 1 મળશે. તો આ પરિસ્થિતિમાં સમીકરણનું સમાધાન થાય છે. તો ત્યાં આ લખશું. પછી અહીંયા એવી રીતે x ની જગ્યાએ હું 0 લઉં તો સમીકરણ છે 5x = 25 અને x ની જગ્યાએ આપણને 0 લેવાનું છે. તો x ની જગ્યાએ 0 લઈએ એટલે કે 5 × 0 બરાબર 25 મળે. તો કે 5 × 0 કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કરીએ તો જવાબ આપણને 0 મળે, 25 મળશે નહીં. એટલે આ સમીકરણનું પણ સમાધાન થતું નથી. 5 ની જગ્યાએ 5 લઉં તો 5 × 5 કરીશ તો મને મળશે 25 જવાબ મળશે. એટલે અહીંયા આપણને જવાબ મળી જાય છે. તો આ સમીકરણનું સમાધાન થાય છે. એમાં શું લખશું આપણે? હા. 5 ની જગ્યાએ જો આપણે -5 લેશું તો અહીંયા 5 × -5 એટલો જવાબ આવશે -25. બરાબર. પણ આપણે જવાબ 25 જોઈએ છે એટલે ફરીથી એનું સમાધાન થતું નથી. એવી જ રીતે 6 ની m ની જગ્યાએ જો હું -6 લઉં એટલે -6/3 બરાબર શું આવશે? તો કે 3 × 6. પણ અહીંયા માઈનસ છે એટલે જવાબ આવશે -2. તો અહીંયા પણ સમીકરણનું સમાધાન થતું નથી. m ની જગ્યાએ 0 લઈએ તો 0/3 = 2 થશે. પણ કોઈ પણ 0/3 એટલે જવાબ આપણને 0 જ મળશે. બરાબર. તો અહીંયા પણ સમીકરણનું સમાધાન થતું નથી. અને m ની જગ્યાએ જ્યારે હું 6 લઈશ તો 6/3 એટલે 3 × 6 તો જવાબ આપણને 2 મળશે. એટલે અહીં સમીકરણનું સમાધાન થાય છે. તો આ રીતે પ્રશ્ન બીજો પણ કરવાનો છે. કૌંસમાં આપેલી કિંમતો આપેલા સમીકરણનો ઉકેલ છે કે નહીં તે તપાસો. અહીંયા તમારે n ની જગ્યાએ 1 લઈને તપાસવાનું છે. 1 + 5 કરો તો 19 મળશે નહીં, 1 + 5 6 મળશે. તો અહીં આપણે આપેલી કિંમત છે એ સમીકરણનો ઉકેલ નથી. પછી x ની જગ્યાએ -2 n ની જગ્યાએ -2 મૂકો તો જવાબ 19 મળે છે કે નહીં એ ચકાસવાનું. જો જવાબ મળે તો એનો ઉકેલ છે અને જવાબ ન મળે તો એનો ઉકેલ નથી. તો આ રીતે આ પ્રશ્ન 2 છે. આની વિડીયો મેં તમને મોકલેલા છે. બરાબર. તો એ જોઈ અને તમારે સ્વાધ્યાય 4.1 છે એ પૂર્ણ કરવાનું છે.
સમીકરણનો ઉકેલ કેવી રીતે મેળવવો એ પહેલા થોડોક નિયમ છે એ જોઈ લઈએ. પહેલું છે સમીકરણમાં સમતા જળવાય છે કારણ કે એની બંને બાજુઓ સમાન છે. બરાબર છે? હવે તમે જુઓ, ચાલો મળેલ પરિણામને બંને બાજુ 2 ઉમેરીએ. અહીંયા તમે જુઓ એક સમતા દર્શાવતું વિધાન છે. સમીકરણ નથી કારણ કે આમાં ચલ નથી, આપણે ચલ નથી કીધા. પણ અહીંયા શું લખ્યું? 8 માંથી 3 બાદ કરો તો કેટલા મળે? 8 માંથી 3 જાય તો મળે આપણને 5. અને 4 માં 1 ઉમેરો તો એ કેટલા મળે? 5. બરાબર? એટલે અહીંયા સમતા જળવાય છે એવું કીધું આપણે. હવે શું કરે છે અહીંયા કે આપણને જે આ બે પરિણામ મળ્યા એમાં આપણે બે બાજુ 2 ઉમેરીએ છીએ. એટલે અહીંયા જો 8 - 3 કરો ને એમાં 2 ઉમેરો એટલે કે 8 - 3 તો 5 આવ્યા અને 5 માં 2 ઉમેરો તો કેટલા આવ્યા? 7. એવી જ રીતે 4 માં 4 + 1 + 2 અહીંયા આપણે 2 ઉમેર્યા, અહીંયા પણ 2 ઉમેર્યા, બંને બાજુ આપણે 2 ઉમેર્યા. તો ફરીથી 4 + 1 એટલે 5 ને 5 માં 2 ઉમેરશું તો કેટલા મળશે? 7. એટલે પહેલા જો આ સમીકરણ છે કે પહેલા આ સમતા દર્શાવે છે તો એમાં બે બાજુ કોઈ પણ સંખ્યા ઉમેરું તોય પછી એનો સમતા જે જળવાય જ રહે છે, એમાં કઈ ફેર પડતો નથી. બરાબર છે? એટલે શું કીધું છે કે આપણે સમતાની બંને બાજુ સરખી સંખ્યા ઉમેરીએ તો સમતા જળવાઈ રહે છે. એટલે જ્યારે આપણે સમીકરણ ઉકેલીએ ત્યારે જો આપણે ઈચ્છીએ તો બંને બાજુ કોઈ પણ સંખ્યા ઉમેરી શકીએ. પણ જે ઉમેરી બંને બાજુ ઉમેરવાનું, ડાબી બાજુ ઉમેરવાનું અને જમણી બાજુ ઉમેરવાનું, તો આપણું સમતા છે એ જળવાઈ રહે છે. બરાબરની બંને બાજુ છે એ સરખી રહે છે. એવી જ રીતે જેમ આપણે કોઈ પણ સંખ્યા ઉમેરી શકીએ એમ બંને બાજુથી કોઈ પણ સંખ્યા બાદ પણ કરી શકીએ તો પણ પરિણામ કેવું મળે? આપણને સરખું જ મળે. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. સમતાની બંને બાજુથી સરખી સંખ્યા બાદ કરીએ તો પણ સમતા જળવાઈ રહે છે. એવી જ રીતે બંને બાજુ તમે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો તો પણ સમતા જળવાઈ રહે અને બંને બાજુથી કોઈ પણ સંખ્યાનો ભાગાકાર કરો તો પણ સમતા જળવાઈ રહે છે. એટલે સમીકરણ ઉકેલવા આપણે કોઈ પણ સંખ્યાની બંને બાજુ આપણે ઈચ્છીએ તો કોઈ સંખ્યા ઉમેરી શકીએ, બાદ કરી શકીએ, ગુણી શકીએ અથવા તો ભાગી શકીએ. હવે તમે અત્યારે 4.1 સુધી સમજી અને ગણીને પૂરું કરી લેજો. આની પછીના વિડીયોમાં આપણે સમીકરણ કેવી રીતે ઉકેલવું એની ચર્ચા કરશું. બરાબર?